દુઃખ હોય સુખ હોય, આપણે તો સર્વથા શરણમ હરિ. મહાપ્રભુજી એક જ વસ્તુ શીખવાડી છે, પાપ હાનું કબે તે પાપ પુણ્ય સુખ દુઃખ અનુકૂળતા પ્રતિકૂળતા શ્રદ્ધા અશ્રદ્ધા, શરણો તો ઠાકોરજીનું જ લેવાનું, કારણ કે કૃપા કરનારો તો એ જ છે. આપણી પાસે ક્યાં કોઈ બીજું છે? એક મહાપ્રભુજી ઓળખાણ શ્રીજીની કરાવી છે, એને ઓળખીએ છે, બીજા કોઈને તો જાણતા નથી. એક વર્યો ગોપીજન વલ્લભ અવર સ્વામી, એક પ્રભુને ઓળખ્યા છે. અને કોણ બાળક રડતું રડતું કોની પાસે જાય? મા પાસે જાય. અને ઘણી વાર તો શું છે ને, માં નવડાવતી હોય ને તો નવડાવતા એની જ બંગડીઓથી બાળકને વાગી જાય, અને વાગી જાય તો બાળક રડવા લાગે, અને રડવા લાગે તો રડતું રડતું તો માના જ પડે જાય. એમ ભલે પ્રભુ દુઃખ આપના થકી આવ્યું હોય તો રડતા રડતા તો અમે આપની પાસે જ આવવાના છે. આપના સિવાય અમારો કોઈ સારો જ નથી. તાપત્રય વિનાશાય, તો એવો પરમાત્મા કોણ છે જે સચ્ચિદાનંદ રૂપ છે, જે વિશ્વની ઉત્પત્તિ સ્થિતિને લય કરનારો છે, જે ત્રિવિધ તાપોને હરનારો છે? એ પરમાત્મા છે કોણ? કહ્યું શ્રી કૃષ્ણાય વયમ નુમઃ. એવા શ્રી કૃષ્ણને અમે નુમ ધાતુ સ્તુતિના અર્થમાં સ્તુતિ કરીએ છીએ, યા એક અર્થ કર્યો નમન કરીએ છીએ. શ્રી કૃષ્ણને નમન કરીએ છીએ, કારણ કયું નમનથી અધિક જીવ કરી પણ શું શકે? સર્વ સમર્થના શરણે જવાનું હોય તો એને કઈ વસ્તુ આપીને તમે રાજી કરી શકો? જેનું બધું જ છે એને શું આપી શકો? તો કહ્યું બે હાથ ને ત્રીજું મસ્તક. એટલે જ હું ઘણી વાર કથામાં કહું ને, જેને પગે લાગવા જેવું છે એને નહીં લાગો ને તો ન લાગવા જેવા લોકોના રોજ પગે પડવું પડશે. એના કરતા જેને લાગવા જેવું છે એને રોજ લાગો ને, જેના ચરણે પડવા જેવું છે એને પડો ને, જેના શરણે જવા જેવું છે ત્યાં જાઓ ને. સર્વ સમર્થ એવા હરિના શરણે નહીં જાઓ તો અસમર્થ એવા લોકોની ગરજ કરવી પડશે, અને એ વધારે દુઃખદાયી છે. 4 વાર લોકોને કહેવું પડે એના કરતા એક વાર હૃદયથી પ્રભુને પુકારી લો ને. જેમ ગજેન્દ્ર હે હરિ પુકાર કર્યો અને પરમાત્મા ગરુડ પર સવાર થઈને પહોંચ્યા છે. સર્વ સમર્થ એવા ઠાકોરજી માથે પધરાવ્યા છે. અને એટલે જ્યારે પણ જીવનમાં કોઈ પણ પ્રકારનું દુઃખ આવે, આપણે ત્યાં તો પ્રભુને કહેવાની ના છે. મહાપ્રભુ તો કહો નહીં. કોઈ કહેવાનો અર્થ શું થયો? તમને ભગવાન પર ભરોસો નથી. પ્રાર્થિત એવા તતક કિમ સ્યાત સ્વામ્યાભિપ્રાય સંશયા. એટલે કે અર્થ એ થયો કે ભગવાનના નિર્ણય પર તમને શંકા છે કે એણે જે કર્યું એ બરાબર નથી કર્યું. કહેવાનો અર્થ એનો નિર્ણય ફેરવવાની ઈચ્છા, એનો અર્થ એ થયો ને કે એનો નિર્ણય ખોટો છે. મારો હરિ બધું ભલું જ કરે છે, સારું જ કરે છે. એટલે આપણે તો વાર્તામાં આવે ને, પ્રભુ કરે સો ભલી કરે. ઠાકોરજી જે કરે સારું જ કરે. એવો પ્રસંગ કહેતા ને કે પેલા રાજા શેરડી છોલતા હતા અને આંગળી કપાઈ ગઈ ને પેલા પ્રધાન વૈષ્ણવ હતા, અને પ્રધાનની આદત જે કઈ થાય એટલે એના મુખમાંથી એક જ શબ્દ નીકળે, પ્રભુ કરે સો ભલી કરે. અને રાજાની આંગળીમાંથી લોહી નીકળ્યું. રાજાને આવ્યો ગુસ્સો, આ આંગળી કપાઈ એમાં ઠાકોરજી સારું શું કર્યું? આમાં પ્રભુએ ભલું શું કર્યું? જ્યારે ત્યારે એક જ વસ્તુ બોલે, પ્રભુ કરે સો ભલી કરે. આંગળી કપાઈ એમાં શું ભલું થયું? હમણાં જેલમાં નાખવાનું. અને જેલમાં નાખ્યા ને જેલમાં જતા જતા પ્રધાન એટલું બોલ્યા, પ્રભુ કરે સો ભલી કરે. અરે જેલમાં જતા શું ભલું કર્યું? જેલમાં નાખ્યા. બીજા દિવસે શિકાર કરવા માટે રાજા નીકળ્યા, અને શિકાર કરવા નીકળ્યા ને કેટલાક આદિવાસીઓ એમને પકડી લીધા, અને પકડીને માતાજીની આગળ બલિ ચડાવવા લાગ્યા. અને જ્યાં મારવા જાય ને જોયું તો રાજાની આંગળી કપાયેલી છે, અને ખંડિતની બલિ ન ચડાવે. અને કહ્યું કે આ તો ખંડિત છે, આને છોડી દો. અને રાજાને એ વચન યાદ આવ્યા, જો આંગળી કપાઈ ત્યારે પ્રધાન બોલ્યો હતો કે પ્રભુ કરે સો ભલી કરે. આંગળી કપાઈને મારો જીવ બચ્યો. વાત તો સાચી હતી. રાજાને મુક્ત કરી દીધા. આવ્યા મહેલમાં અને સિપાહીઓને કહ્યું એ પ્રધાનને છોડાવો, અહીંયા લાવો. જેલમાંથી છોડ્યા અને રાજાની આગળ ઉભા રાખ્યા. અને રાજાએ પ્રશ્ન કર્યો કે ચલો, મારી આંગળી કપાઈ અને મારો જીવ બચ્યો, મારી તું બોલ્યો પ્રભુ કરે સો ભલી કરે, વાત સાચી, પણ તારું શું ભલું કર્યું? તું તો જેલમાં ગયો ને.
પ્રધાને કહ્યું પણ મારું પણ ભલું જ કર્યું, કારણ કે મને જેલમાં ન નાખ્યો હોત તો હું તમારી જોડે શિકારમાં હોત અને મારી આંગળી નહોતી કપાયેલી, મારી બલી ચડી જાય. પ્રભુ કરે સો ભલી કરે, નિજે ઈચ્છા હતા કરી શકે. એક એક મહાપ્રભુજીના વચનો જીવનના ડગલે ને પગલે જ્યારે તમે આગળ રાખો છો ને, ત્યારે દરેક પ્રશ્નોનું સમાધાન તમને આપી સંસારની વિપત્તિઓની વચ્ચે પણ શ્રીજીના શરણ સુધી તમને લઈ જાય છે. આ મહાપ્રભુજીના વચનની તાકાત છે. અને એટલે વૈષ્ણવ પ્રશ્નો જીવનના જેટલા પણ જાગે ને એ બીજા કોઈને ન પૂછો, મહાપ્રભુજીને પૂછો, એનું સમાધાન. ષોડશ ગ્રંથમાં મહાપ્રભુજી અદ્ભુત સમાધાન, કોઈ એવો પ્રશ્ન ન હોય જેનું સમાધાન ષોડશ ગ્રંથમાં ન મળે. અને અદ્ભુત સમાધાન. સમાધાન એટલે દરેક સમાધાનમાં તમારી વૈષ્ણવતા જીવંત રહે એ જાગૃતિ સાથે મહાપ્રભુજી તમારી રક્ષા અને સમાધાન આપે. એ ક્યાંય કોઈ એવો સમાધાન નહીં આપે જ્યાં તમારી વૈષ્ણવતા જોડે કોમ્પ્રોમાઇઝ કરવાનું. વૈષ્ણવો, તમે જો તમારી વૈષ્ણવતાને સાચવી લીધી ને તો તમારા સુખ દુઃખનો રખેવાળ તો ઠાકોરજી થઈ જશે. તમે ખાલી વૈષ્ણવતાને સાચવી રાખો કે મારે સંસારની વચ્ચે પણ મારી વૈષ્ણવતા જોડે કોમ્પ્રોમાઇઝ નથી કરવું, તો ઠાકોરજી તમારા સુખને સાચવી લેશે. તમારી ક્યારે હાનિ નહીં થવા દે ઠાકોરજી. અને વાર્તા સાહિત્યનું પ્રમાણ છે. દરેક વખતે જુઓ, જ્યારે વૈષ્ણવતાને સાચવી, ઉલટાની કુંમનદાસને અકબર બાદશાહે બોલાવે, કહું પદ ગાઓ, અને કુંમનદાસ પ્રભુ સિવાય બીજા કોઈના ગુણગાન કરે, જેની જીવવા કેવલ હરિના ગુણગાન કરતી હોય, એ જીવવાથી કોઈ લૌકિક વ્યક્તિના ગુણગાન ક્યાંથી નીકળે? કહું મારી વૈષ્ણવતા જોડે કોમ્પ્રોમાઇઝ નહીં થાય. કહું ગાઓ એટલે રાજાએ કહ્યું તો કેવું જ ગાવું પડે, નહીં તો કઈ આપત્તિ કરે ગામમાં. અને વૈષ્ણવતાને સાચવતા કુંમનદાસે કહ્યું, ભક્તન કો કહાસી કરી કામ, આવત જાત પનૈયા તૂટી, બિસર ગયો હરિ નામ, અરે જાકો મુખ દેખે દુઃખ ઉપજત, તાકો કરનો પડ્યો પ્રણામ. જેને જોઈને ભગવાન ભૂલી જવાય એને વંદન કરવા પડ્યા. આનાથી મોટું દુઃખની ક્ષણ કઈ? સાચવી વૈષ્ણવતા. અને ઠાકોરજીએ એમની વૈષ્ણવતાની લાજ રાખી, અકબર બાદશાહની બુદ્ધિ ફેરવી નાખી. અને એને વિચાર આવ્યો કે આ પ્રભુના દાસ મારા ગુણગાન શા માટે કરે? એને જે કર્યું છે બરાબર કર્યું. અને માંગવાનું કહ્યું તો શું કહ્યું? વૈષ્ણવતા સાચવવાની છે ને. આજ પછી મુખ દેખાડતા નહીં, મને અહીંયા બોલાવતા નહીં, અકબર બાદશાહને કહી દીધું. અને અકબર બાદશાહે પણ સન્માન રાખ્યું. જ્યારે જ્યારે સંસારના સંકટોની વચ્ચે પણ તમારી વૈષ્ણવતા તમે સાચવો છો તો તમારા સુખને શ્રીનાથજી સાચવી લે છે, તમારા હિતને ઠાકોરજી સાચવી લે છે. એટલે હવે સુખ સાચવવા ન જતા વૈષ્ણવતા સાચવવાનો પ્રયાસ કરજો કે આ ક્ષણે, આ સંજોગમાં મારી વૈષ્ણવતા જોડે કોમ્પ્રોમાઇઝ ન કરવું પડે, મારી વૈષ્ણવતા અકબંધ કેમ રહે, મારે તો એ વિચારવાનું. અને જ્યારે આ વિચાર કરો છો ત્યારે પ્રભુ તમારી બધી અનુકૂળતાઓ કરી આપે છે. શ્રી કૃષ્ણાય વયમ નુમઃ. શ્રી કૃષ્ણને અમે નમન કરીએ છીએ, કારણ કે નમનથી અધિક જીવ કાંઈ કરવા સમર્થ નથી. કારણ કે જે મળ્યું છે યા મેળવ્યું છે એ બધું પ્રભુએ જ તો આપ્યું છે. એક 25 પૈસા પણ હાથમાં લઈને પેદા થતા નથી. અને આખી જિંદગી આ મારું, આ મારું, આ મારું, આ મારું, આ મારું, અને જે બોલો ઠાકોરજી કરે. તમે કહો મારું 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 તો પ્રભુ કે ચોક્કસ એક દિવસ મારું. અને તમે કહો તારું 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 તો પ્રભુ કે તને ભવસાગર તારું. અને એટલે વંદન કરજો, રોજ નમન કરજો. અને વંદનની સાથે એક વસ્તુ યાદ રાખો, જેને વંદન કરો એની વફાદારી પણ રાખજો, જેને પ્રણામ કરો એને પ્રામાણિક પણ રહેજો, જેને નમન કરો એની નમક હલાલી પણ કરજો. કારણ કે વંદન તો ઘણાને કરીને આવી જઈએ છીએ. નમન નમન મેં ફેર હૈ ઓર બહોત નમે નાદાન. ઘણા લોકો તો આમ હાથ જોડીને જ ફરતા હોય, પણ વૈષ્ણવનું મસ્તક ક્યાં નમે? હા, વૈષ્ણવ વિવેકી હોય, સકલ લોકમાં સહુને વંદે, નિંદા ન કરે કેની રે. એ દરેકની ભીતર મારો પરમાત્માનો અંશ છે એ જોઈને બધાને આદર આપે છે. આદર બધા માટે આપો, પણ શરણાગતિ તો ઠાકોરજીની થાય. લૌકિક મેળવવા માટે કોઈ લૌકિક વ્યક્તિને શરણાગત ન થઈ જાય.
તમારો ઠાકોરજી તમારું લૌકિક અલૌકિક બધું સિદ્ધ કરી આપશે. ઠાકોરજીની શરણમાં રહેજો, એને વંદન કરજો. અને એટલે જ સુરદાસજી પણ જ્યારે પોતાના લાગ સુર સાગર આદિ લખે છે ત્યારે સૌથી પહેલી શરૂઆત જ ચરણ કમલ વંદો હરિરાઈ એનાથી. તમે બીજું કાંઈ ન કરતા, એક નિયમ બનાવી લો. કદાચ કાંઈ નથી કરી શકતા, એક નિયમ. ભાગવતજીની શરૂઆત નમનથી અંત પણ પ્રણામો દુઃખ સમનસ્તમ નમામિ હરિમ પરમ. સીધી સાદી સરળ પ્રક્રિયા બતાવું. રોજ બે હાથ જોડી ઠાકોરજીને દંડવત કરવા. તમને તો આટલાથી શું? અરે ચરણ કમલ વંદો હરિ જાકી કૃપા પંગુ ગિરી લંગે. અસમર્થને ભગવાન સામર્થ્ય આપી દેશે. પંગુ કોણ? કોઈ ફિઝિકલી વાત નથી, ભૌતિક વાત નથી. જ્યાં ચાલવું જોઈએ જે રસ્તે, એ રસ્તે ન ચાલીને બીજે ચાલે એ બધા પંગુ જ છે. જે રસ્તે જવું જોઈએ ત્યાં નથી જતા, અને એ સંસારનો ગિરી લંગી જાય છે. અંધે કો સબ કુછ દર્શાય. અંધે કોણ? જેને નથી દેખાતું ના. ભગવાનને જોવા માટે આંખોની ક્યારે જરૂર પડી? સુરદાસજીને તો આંખોના આકારે નહોતા, તોય જેવા વસ્ત્ર શિંગાર ધરતા એવા પદ ગાતા. એટલે એ શરત છે જ નહીં ભગવાનને જોવા માટે. ભગવાનને જોવાય નહીં, ભગવાનને અનુભવાય. ક્યારે વાર્તા સાહિત્યમાં એવું વાંચ્યું તા પાછે ઠાકોરજી દેખાય લાગે? જોવાનો આગ્રહ વૈષ્ણવનો છે જ નહીં. પ્રભુ જોવાનું કેવલ વિષય નથી, તા પાછે પ્રભુ સ્વાનુભાવ જતાવન લાગે. પ્રભુ તો અનુભવનો વિષય છે, જોવાનો વિષય નથી. ભક્તનો આગ્રહ કેવલ જોવા પૂરતો હોતો જ નથી. ભક્તનો આગ્રહ મને ઠાકોરજીનો અનુભવ ક્યારે થાય? પ્રશ્ન તો આવા છે. મને ભગવાન ક્યારે દેખાય? આવો પ્રશ્ન પુષ્ટિમાર્ગનો છે જ નહીં, કારણ કે સામે બિરાજેલા જ છે. દેખાઈ તો રહ્યા જ છે, પુષ્ટાઈને પધરાયા એટલે દેખાવાના શરૂ. મને ક્યારે પ્રભુ અનુભવાય? તો અંધ કોણ? ન જોવાનું બધું જ જુએ છે. જેને જોવા માટે આંખો મળી છે એને જોવાનો ક્યારે પ્રયાસ ન કર્યો, એ જ તો અંધ છે. અને તાકો સબ કુછ દર્શાય. એટલે જ કહું, નૈનન પ્રગટ લીલા દિખાવે. યમુનાજી કૃપા કરે શું થાય? મહાપ્રભુજી કૃપા કરે શું થાય? સુરદાસજીને ભાગવતના દશમસ્કંદની અનુક્રમણિકા સંભળાવી અને બધી જ પ્રગટ લીલાઓ દેખાવા લાગી. ઘુટુરન ચલત રહેનું તનુ મંડિત. નંદાલયના આંગણામાં માખણનો લોંદો લઈ અને બાલકૃષ્ણ લાલ આંગણામાં ડોલી રહ્યા છે એવા પ્રગટ નેત્રોથી દર્શન થયા. આંખોના આકારે જેને તો કૃપા થાય. અંધ કોણ? જેને ભગવત દર્શનની ઈચ્છા નથી, એને પણ ઠાકોરજીની લીલાના અનુભવ થવા. મુખ પુની બોલે. બહેરો કોણ? જીન હરી સુન કથા સુની નહીં કાના કર્ણ રંદ્ર અહી ભવન સમાન. તો કહ્યું, જેને કાનથી કાન મળ્યા છતાંય કથા નથી સાંભળી, એ તો સાપના દર જેવા છે. કારણ કે જેને ભગવાન ગુણાન ન સાંભળ્યા ને સંસારની નિંદાઓ જ સાંભળી. અને મુખ પુની બોલે. મુખ કોણ? બોલી ન શકે નહીં. જીભ મળ્યા છતાં જે ભગવત નામ નથી બોલતો એ બધા ગુંગા જ છે. ચરણની વંદના કરો તો ભગવત નામ મુખમાં આવવા લાગે. અને રંક ચલે સિર છત્ર ધરાય. રંક ગરીબ કોણ? ધર્મ હી તે પાયો યહ ધન નીકે રાખ યશોદા મૈયા નારાયણ બ્રજ આયો. સાચું ધન કયું? હરિજન કો હરિધન ના. હરિધન નામ એ હરિનામ જ હરિધન છે. અને જેની પાસે સંસારનું બધું જ છે પણ ભગવત નામનું ધન જેની પાસે નથી, એ જ રંક છે. પણ જે ચરણારવિંદનો આશ્રય કરે છે એ ભગવત નામના ધનથી માલામાલ